गुड मॉर्निंग विद्यार्थी मित्रों। फिजिक्सनी अंदर આપણે પાર્ટ 1 ના 1 થી 8 ચેપ્ટર એ પૂરા કર્યા। છેલ્લે 8મું ચેપ્ટર આપણે વિદ્યુત ચુંબકીય તરંગો શીખ્યા। હવે આપણે પાર્ટ 2 શરૂ કરીએ છીએ। પાર્ટ 2 ની અંદર પહેલું ચેપ્ટર એટલે કે સળંગ નંબર આપીએ તો 9મું ચેપ્ટર। આપણે 8 ચેપ્ટર શીખ્યા પછી આપણે બુકમાં અહીંયા એવું કર્યું છે કે પાર્ટ 1 માં ચેપ્ટર નંબર 1 થી 8 અને પાર્ટ 2 માં પછી 9 થી 14 એટલે સળંગ નંબર આપ્યા છે। ભલે પાર્ટ 1 પાર્ટ 2 છે પણ નંબર કેવા આપ્યા છે? સળંગ। તો 9મું ચેપ્ટર એટલે કે પાર્ટ 1 નું પહેલું ચેપ્ટર। ચેપ્ટરનું નામ છે આપણું કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો। એટલે ટૂંકમાં પ્રકાશ વિશે આપણે શીખવાનું છે અને પ્રકાશીય ઉપકરણો વિશે શીખવાનું છે। હવે અહીંયા શબ્દ છે કિરણ પ્રકાશશાસ્ત્ર। આપણે 8મા ચેપ્ટરની અંદર વિદ્યુત ચુંબકીય વર્ણપટ એવું શીખ્યા। આપણે વિદ્યુત ચુંબકીય તરંગો એની અંદર વિદ્યુત ચુંબકીય વર્ણપટ શીખ્યા। સૂર્યમાંથી આવતો પ્રકાશ એની અંદર એક વિભાગ વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર એક વિભાગ આપણે શીખ્યા દ્રશ્ય વિભાગ, જેની તરંગ લંબાઈ 400 થી 700 નેનોમીટર એટલી એની તરંગ લંબાઈ છે। એવા દ્રશ્ય પ્રકાશની આપણે ચર્ચા કરી અને એ દ્રશ્ય પ્રકાશ પાછો જુદા જુદા રંગોનું સંયોજન છે। આમ તો સૂર્યમાંથી આવતો દ્રશ્ય પ્રકાશ એને આપણે સફેદ પ્રકાશ એવું કહીએ છીએ। વાસ્તવમાં સફેદ પ્રકાશ એ જુદી જુદી તરંગ લંબાઈઓ ધરાવતા તરંગોનો સમૂહ છે, જેનું વર્ણપટ મેળવીએ દ્રશ્ય પ્રકાશનું સારા એવા પ્રિઝમ વડે સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરી તો આપણને જા, ડી, વા, લી, પીનારા એવા રંગો મળે। ચોમાસામાં આપણને મેઘધનુષ્ય દેખાય છે તો વાસ્તવમાં એ સફેદ પ્રકાશનું પાણીના બુંદો વડે શું થયેલું છે? વિભાજન થયેલું છે। એટલે 7 રંગો આપણે જોઈ શકીએ છીએ। તો દ્રશ્ય પ્રકાશની આપણે વાત કરવાની છે। હવે ત્યાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગો કહીએ છીએ અને અહીંયા કિરણ કહીએ છીએ। થોડું વિરોધાભાસ જેવું લાગે છે। વિરોધાભાસ કઈ રીતે? તો આપણે એવું ધારી લઈએ છીએ કે દ્રશ્ય પ્રકાશ છે અથવા પ્રકાશ છે એ સીધી લીટીમાં ગતિ કરે છે, તીરની માફક સીધી લીટીમાં ગતિ કરે છે। વાસ્તવમાં સીધી લીટી નહીં, એનું તરંગ સ્વરૂપ છે। આમ તો બ્રહ્માંડ એ દ્રવ્ય અને વિકિરણનું બનેલું છે એવું આપણે શીખેલા છે। બ્રહ્માંડ 11મા ધોરણમાં બ્રહ્માંડ એ શાનું બનેલું છે? તો દ્રવ્ય અને વિકિરણનું। વિકિરણનો દ્વૈત સ્વભાવ છે એવું પણ આપણે શીખ્યા છે। વિકિરણ એમાં પ્રકાશ આવી જાય। વિકિરણનો દ્વૈત સ્વભાવ એટલે વિકિરણ એ તરંગ સ્વરૂપ ધરાવે છે અથવા કણ સ્વરૂપ ધરાવે છે। એટલે એના બે સ્વરૂપો છે। એનું તરંગ સ્વરૂપ પણ જોવા મળે તમને, એનું કણ સ્વરૂપ પણ જોવા મળે। વિકિરણનું તરંગ સ્વરૂપ એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની આપણે જે વાત કરી તેમાં તરંગના સમીકરણોની ચર્ચા કરી। અને વિકિરણનું કણ સ્વરૂપ એટલે ફોટોન, જેની ઉર્જા આપણે HF અથવા hν વડે દર્શાવીએ છીએ। તો પછી આ કિરણ ક્યાંથી આવ્યું? પ્રકાશને આપણે સમજીએ છીએ 3 રીતે: કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર અને ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર। 3 ભાગમાં આપણે આ પ્રકાશને સમજીએ છીએ। જો એક ખાસ એક સમજવા જેવી વસ્તુ છે। એક આપણે લઈએ છીએ કિરણ પ્રકાશશાસ્ત્ર, બીજું આપણે હજુ ભણીશું આના પછીનું ચેપ્ટર તરંગ પ્રકાશશાસ્ત્ર, અને ત્રીજું પણ આપણે ભણીશું ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર। એટલે શું પ્રકાશના 3 સ્વરૂપો છે? તો ના, સમજીએ છીએ અલગ રીતે, વાસ્તવમાં એના 2 જ સ્વરૂપો છે, તરંગ પ્રકાશશાસ્ત્ર અને ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર। ક્વોન્ટમની અંદર આપણે ફોટોન લઈએ છીએ એટલે કણ પ્રકાશશાસ્ત્ર થયું। એટલે કે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે અથવા કણ સ્વરૂપ ધરાવે છે, પણ કિરણ સ્વરૂપ એ કિરણ સ્વરૂપ નથી। આપણે એને સમજવા માટે એવું લીધું છે। આપણે વ્યવહારમાં જે વસ્તુઓ બધી જોઈએ છીએ, આ પેન છે, નોટબુક છે, પેન્સિલ છે, સ્કેલ છે, બીજી કોઈ ઘરની વસ્તુઓ જોઈએ છે, તો એ બધી વસ્તુઓના પરિમાણ કેવા છે? કોઈ 1 સેન્ટીમીટર લંબાઈની વસ્તુ, પેન્સિલનું રબર હોય તો એની
થિકનેસ જે છે લગભગ 1 સેન્ટીમીટર, કદાચ એનાથી થોડુંક નાનું. કોઈ સમજો કે અનાજના દાણા, બાજરીનો દાણો છે કે ઘઉંનો દાણો છે કે ચોખાનો દાણો છે, તો એ નાની સાઈઝ છે. બાજરીનો દાણો નાનો છે, કદાચ એનાથી ખસખસના દાણા એનાથી વધારે નાના છે. રેતીના કણો છે. આ બધી વસ્તુ આપણે જોઈએ છીએ, જે દ્રશ્યમાન થાય છે નરી આંખે, આપણે જે જોઈ શકીએ તે. કદાચ રેતીનો કણ આપણે જોઈએ, એક સિંગલ કણ હોય તો જલ્દી આપણને દેખાય પણ નહીં. આપણા રૂમના ફ્લોરિંગ પર ડસ્ટના નાના નાના પાર્ટિકલ પડ્યા હોય તો જલ્દી દેખાતા નથી, ધ્યાનથી જોવું પડે. તો એમની સાઈઝો એની સાપેક્ષે પ્રકાશની તરંગ લંબાઈ બહુ જ ઓછી છે. ધારો કે એક નાનો કણ લો તો એની સાઈઝ કેટલી હશે? તો એ 1 mm કરતાં એ ઓછી, એવું સમજો. 1 mm કરતાં ઘણી ઓછી. પણ પ્રકાશની તરંગ લંબાઈ છે, દ્રશ્ય પ્રકાશ છે, એ તો 400 નેનોમીટરથી 700 નેનોમીટર, એટલે બહુ જ નાની, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. 400 નેનોમીટર સાઈઝનો એક કણ હોય તો દ્રશ્ય પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ, એ વસ્તુ અલગ છે. પણ 400 નેનોમીટર સાઈઝનો એક કોઈ કણ હોય તો આપણને દેખાય પણ નહીં. એટલે પ્રકાશ જ્યારે તરંગ સ્વરૂપે ગતિ કરે છે, પ્રકાશના તરંગો, મેં દોરી લાઈન, સીધી લાઈન દોરી મેં, પણ વાસ્તવમાં એનું તરંગ સ્વરૂપ છે. આને હું ઝૂમ કરીને જોઉં તો આવી રીતે આગળ જતો દેખાય પ્રકાશ મને. હજુ મેં આ મોટો આકાર બતાવ્યો, એનાથી નાનો હોય. આ તરંગ સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? તરંગ સ્વરૂપ છે. હજુ નાનું કરું તો અને હજુ નાનું કરું તો સીધી લીટી જેવું દેખાય. એનાથી ઉલટું, આ લીટી છે એને ઝૂમ કરીને જોઉં તો થોડુંક આવું દેખાય, વધારે ઝૂમ, એનાથી વધારે ઝૂમ કરીએ તો આવું દેખાય. એટલે વાસ્તવમાં પ્રકાશનું કયું સ્વરૂપ છે? તરંગ સ્વરૂપ છે. પણ તરંગની તરંગ લંબાઈ એટલી બધી નાની છે, એનો કંપવિસ્તાર પણ એટલો ઓછો છે કે જેથી એ તરંગ સ્વરૂપે ગતિ કરતું એ પ્રકાશ, ધારો કે દ્રશ્ય પ્રકાશ છે, તમે જોઈ શકો છો, તો તરંગ સ્વરૂપે ગતિ કરતો એ દ્રશ્ય પ્રકાશ એ તમને સીધી લીટીમાં ગતિ કરે છે એવું દેખાય. વાસ્તવમાં એ સીધી લીટી નથી. સીધી લીટી નથી એનો મતલબ કે આવી રીતે વાંકું ચૂકું જાય છે એવું નહીં, પણ એ તરંગ સ્વરૂપ છે એનું એવું. આ શું છે? એનું તરંગ સ્વરૂપ છે. પણ એને વધારે સૂક્ષ્મ સ્તરે જોઈએ તો આપણને એવું લાગે, બાકી આપણને એવું ભાસ થાય કે એ સીધી લીટીમાં ગતિ કરે છે. આપણે પેલો તમે નાના ધોરણોની અંદર મીણબત્તી અને 3 પૂંઠાનો પ્રયોગ શીખેલા હશો. મીણબત્તી અને 3 પૂંઠાનો પ્રયોગ. ધારો કે 3 પૂંઠા તમે આવી રીતે ગોઠવ્યા હોય, ત્રણ પૂંઠાની વચ્ચે દરેક પૂંઠામાં એક એક છિદ્ર પાડેલું છે, ટાંકણી જઈ શકે એટલું. અને બરાબર એક જ લાઈનમાં 3 પૂંઠા રાખી અને આ બાજુ એક મીણબત્તી આપણે રાખી છે. ત્રણ પૂંઠા આમ ગોઠવી દીધા છે એકબીજાને સમાંતર. તો મીણબત્તીમાંથી આવતો પ્રકાશ અહીં બીજું એક પૂંઠું આપણે રાખ્યું હશે તો એની પર એક પ્રકાશનું નાનું ટપકું જોવા મળશે આપણને. પણ ક્યારે? ત્રણેય સીધી લીટીમાં હોય ત્યારે. એક જ લાઈનમાં 3 છિદ્ર હોય તો જ તમને એવું દેખાશે. એટલે આ મીણબત્તીમાંથી આવતો પ્રકાશ આ 3 હોલમાંથી પસાર થઈને અહીંયા એનું એક નાનું ટપકું આપણને દેખાય છે. પણ ધારો કે એક પૂંઠું છે એને સહેજ સાઈડમાં હટાવેલું, એનું છિદ્ર અહીંયા આવી જાય, આની લાઈનમાં નથી આવતું, તો અહીંથી આવતો પ્રકાશ આ પૂંઠા પરથી પછી આગળ ના જાય, એટલે અહીંયા કોઈ પ્રકાશ ના દેખાય. આવા પ્રયોગથી આપણે શું સાબિત કરતા હતા? કે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે, એ નાના છિદ્રમાંથી પણ પસાર થઈ જાય. એનો કંપવિસ્તાર એટલો ઓછો છે કે છિદ્રની જે સાઈઝ છે એના કરતાં એના કંપવિસ્તારનું મૂલ્ય બહુ ઓછું છે, એટલે એમાંથી એ પસાર થઈ જાય. એટલે સીધી લીટીમાં 3 છિદ્ર હોય તો આપણને બીજી બાજુ પ્રકાશ દેખાય. એકાદ પૂઠું સહેજ આગુ પાછું થઈ ગયું હોય તો બીજી બાજુ પ્રકાશ દેખાય નહીં. એને આધારે આપણે એવું નક્કી કરતા હતા કે પ્રકાશ એ સીધી લીટીમાં ગતિ કરે, અને સીધી લીટીમાં ગતિ કરે એ જે પ્રકાશનો ગતિ માર્ગ છે એને આપણે કિરણ કહીએ છીએ. એ પ્રકાશ જે માર્ગ ઉપર ગતિ કરે છે, જે લાઈન પર ગતિ કરે છે, એની ગતિની જે દિશાનું સૂચન કરે છે એને આપણે કિરણ કહીએ છીએ.
અને કિરણો એક કરતાં વધારે કિરણ હોય તો એને કિરણોનો સમૂહ અથવા કિરણ બીમ કહીએ છીએ. બલ્બમાંથી આવતો પ્રકાશ એ કિરણ બીમ હોય. ઘણા બધા કિરણો આપણી આંખ સુધી પહોંચે છે, બીજા કોઈ પદાર્થ સુધી પણ પહોંચે છે, તો કિરણ જૂથ કહેવાય એને, અથવા કિરણ બીમ કહેવાય. બરાબર. તો આવી આપણે પ્રકાશનું કિરણ સ્વરૂપ લઈએ છીએ. વાસ્તવમાં કિરણ સ્વરૂપ જેવું કશું હોતું નથી, પણ પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે, એના તરંગો છે, એની તરંગ લંબાઈ અત્યંત સૂક્ષ્મ છે, એટલે આપણને એવું લાગે કે એ સીધી લીટીમાં ગતિ કરે છે. વાસ્તવમાં પ્રકાશના બે સ્વરૂપ છે, તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ. આ ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્રમાં આપણે પ્રકાશના કણ સ્વરૂપની ચર્ચા કરીએ છીએ. તરંગ પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશના તરંગ સ્વરૂપની ચર્ચા કરીએ છીએ. કિરણ પ્રકાશશાસ્ત્ર એ તરંગ પ્રકાશશાસ્ત્રને આધારે જ લીધું છે, પણ આપણે એમાં સીધી લીટીમાં ગતિ કરે એવું સ્વીકારીને લીધું છે. અને આ કિરણ પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશની 3 ઘટનાઓ એનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે આ ચેપ્ટરમાં કિરણ પ્રકાશશાસ્ત્ર શીખવાનું છે, અને એમાં પ્રકાશની 3 ઘટનાઓ, પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન અને પ્રકાશનું વિભાજન. પરાવર્તન, વક્રીભવન અને વિભાજન, આની આપણે આ ચર્ચા કરવાની છે. હવે આપણે દ્રશ્ય પ્રકાશ માટેની વાત કરીએ તો એની તરંગ લંબાઈ આપણને ખબર છે, 400 નેનોમીટર થી 700 નેનોમીટર, આટલી રેન્જમાં એની તરંગ લંબાઈ છે દ્રશ્ય પ્રકાશ. આપણે આટલી રેન્જમાં આવતો પ્રકાશ જ એનો અનુભવ કરી શકીએ છીએ. અનુભવ મતલબ કે આપણી આંખો છે એ આટલી તરંગ લંબાઈઓ માટે સંવેદનશીલ છે કે બલ્બમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં સીધો પહોંચે, અથવા બલ્બમાંથી આવતો પ્રકાશ પુસ્તક પર પડે અને પુસ્તકમાંથી એનું પરાવર્તન થઈને આપણી આંખ સુધી પહોંચે. તો આપણી આંખ એ બલ્બમાંથી આવતો પ્રકાશ જે પુસ્તક પર પડે છે ત્યાંથી એનું પરાવર્તન થાય, અને પરાવર્તિત પ્રકાશ આપણી આંખમાં દાખલ થાય, રેટિના પર એનું દ્રશ્ય રચાય, અને આપણા જે એની સેન્સ જે છે મગજ સુધી એનો સંદેશો પહોંચાડે, ચેતાકોષો જે હોય તે, અને આપણને ખબર પડે કે સામે પાઠ્યપુસ્તક છે અથવા બીજી કોઈ વસ્તુ છે. તો આપણું જે રેટિના છે એ આટલી તરંગ લંબાઈઓ માટે જ સંવેદનશીલ છે. 400 નેનોમીટર કરતાં ઓછી તરંગ લંબાઈ આપણી આંખ પર આપાત થાય, અથવા 700 નેનોમીટર કરતાં વધારે તરંગ લંબાઈઓ, તો આપણને ખબર પડતી નથી. આપણી આંખ એના માટે સંવેદનશીલ નથી. ધારો કે સાપ હોય કે બીજા જીવજંતુઓ હોય તો પાર રક્ત કે પાર જાંબલી તરંગોનું એ અવલોકન કરી શકે છે, જોઈ શકે છે, આપણે નથી જોઈ શકતા. ચલો, એ દ્રશ્ય પ્રકાશની વાત થઈ. પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં કેટલી છે? તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આપણે જાણીએ છીએ, $2,99,792.458 મીટર પર સેકન્ડ. સોરી, અહીંયા કિલોમીટર પર સેકન્ડ છે. 2,99,000 કિલોમીટર પર સેકન્ડ. 2,99,792.458 કિલોમીટર પર સેકન્ડ. હવે આ દશાંશ ચિહ્ન મારે અહીંયા 2 અને 99 ની વચ્ચે લઈ જવું હોય તો 1, 2, 3, 4, 5, એટલે 2.99,792.458 ગુણ્યા 10⁵ કિલોમીટર પર સેકન્ડ. હવે કિલોમીટરના પાછા મીટર કરી દઉં એટલે અહીંયા 8 થઈ જાય. એટલે 2.99,792.458 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ, એટલે આશરે 2.99, અને પાછળ પણ બીજા આંકડા છે, મોટા આંકડા, એટલે આને હું 3 ગણી શકું સામાન્ય ગણતરીઓમાં. 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ, જેને આપણે c વડે દર્શાવીએ છીએ. 8મા ચેપ્ટરમાં આપણે આનો ઉપયોગ કર્યો છે. પ્રકાશની ઝડપ આટલી છે. વ્યવહારમાં સૌથી વધુ ઝડપ આ જ છે. આનાથી વધારે ઝડપ આપણે મેળવી શકતા નથી. પહેલાં તો એવું માનવામાં આવતું હતું કે પ્રકાશ ખૂબ જ ઝડપથી ગતિ કરે છે, જેને માપી ના શકાય, પણ પછી વૈજ્ઞાનિકોએ એની ઝડપ પણ માપી લીધી, અને એ ઝડપ આટલી એક્ઝેક્ટ માપી, પણ આપણે એને સામાન્ય ગણતરીઓમાં આશરે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ લઈએ છીએ. તો આ થઈ આપણા પ્રકાશની વાત. જો આ ઝડપ છે એ માત્ર દ્રશ્ય પ્રકાશ નહીં,
શૂન્યાવકાશમાં બધા જ તરંગો જે સૂર્યપ્રકાશમાંથી આવતા હોય બધા જ તરંગો એટલે ગેમા હોય, એક્સરે હોય, પારજાંબલી હોય, દ્રશ્ય હોય, પારરક્ત હોય, માઇક્રો હોય કે રેડિયો હોય, શૂન્યાવકાશમાં બધાની ઝડપ આટલી સરખી છે. એવું નહીં કે ખાલી દ્રશ્ય પ્રકાશ, પણ આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ તે દ્રશ્ય પ્રકાશની કરીએ છીએ. બરાબર? તો એવા પ્રકાશની આપણે અહીંયા ચર્ચા કરવાની છે અને એમાં પહેલા આપણે આ ચેપ્ટરની અંદર પરાવર્તનથી શરૂઆત કરવાની છે. શાનાથી શરૂઆત કરવાની છે? પ્રકાશનું પરાવર્તન. તો એના નિયમો આપણે ખાસ યાદ રાખવાના. પ્રકાશના પરાવર્તનના નિયમો 2 ગુણની અંદર પૂછી શકાય એવો એક પ્રશ્ન. બરાબર? તો એના માટે આપણે એક આકૃતિ સહિત દોરીએ સમજવા માટે. ધારો કે આ એક સમતલ અરીસો એની એક સપાટી છે અથવા કોઈ પરાવર્તક સપાટી છે. એના માટે અરીસો જ હોવો જરૂરી નથી. પરાવર્તન કરી શકે એવી કોઈ પણ સપાટી. ધારો કે આ સપાટીને હું નામ આપી દઉં AB. હવે આ ચેપ્ટરમાં આપણે પ્રકાશનું કિરણ સ્વરૂપ લઈએ છીએ. એટલે આ સપાટી પર પ્રકાશનું એક કિરણ આપાત થતું લઈએ, જેને આપણે આપાત કિરણ કહીશું. પણ એ આપાત કિરણ કેટલા ખૂણે આપાત થાય છે એ ખૂણાઓ માપવા માટે સપાટીને એક લંબ રેખાખંડ દોરી લઈશું. તો આ સપાટીને લંબ હોય એવો એક રેખાખંડ આપણે અહીંયા દોરીએ. આ લંબ રેખાખંડ દોર્યો એવું સમજો. તો એરો બતાવવાની જરૂર નથી આપણે, પણ આ લંબ રેખાખંડ છે એને MN વડે દર્શાવો. આપાત કિરણ એટલે કોઈ પ્રકાશનું ઉદ્ગમ છે એમાંથી આવતું એક કિરણ આ સપાટી પર ધારો કે આપાત થાય છે આવી રીતે. કિરણ છે આપાત કિરણ એટલે એની પર આવી તીરની નિશાની આપણે બતાવીએ છીએ. આને આપણે આપાત કિરણ કહીએ છીએ. આપાત કિરણ છે એ લંબ રેખાખંડ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ કહેવાય? I. આપણે I વડે દર્શાવીએ. જે નામ આપવું હોય તે અપાય. પણ આપાત કોણ એટલે ઇન્સિડન્ટ એંગલ. આ આપાત કિરણ છે, ઇન્સિડન્ટ રેઝ. ઇન્સિડન્ટ રે એટલે આપાત કિરણ, ઇન્સિડન્ટ એંગલ એટલે આપાત કોણ. બરાબર? પછી આ સપાટી પર પ્રકાશ આપાત થયા પછી આ પરાવર્તક સપાટી છે એટલે ત્યાંથી એનું પરાવર્તન થશે. અને પરાવર્તનના નિયમો પ્રમાણે આપાત કોણ અને પરાવર્તન કોણ એના મૂલ્યો કેવા હોય? સમાન. એટલે અહીં જેટલો ખૂણો બન્યો છે એટલો જ ખૂણો મારે આ બાજુ બતાવવાનો. આ ખૂણો છે એને પરાવર્તન કોણ કહેવાય અને આ કિરણ છે એને પરાવર્તિત કિરણ કહેવાય. પરાવર્તિત કિરણ. અને આ ખૂણો છે એને હું R વડે દર્શાવું. એંગલ ઓફ રિફ્લેક્શન અથવા રિફ્લેક્શન એંગલ એટલે પરાવર્તન કોણ. આ આપાત કોણ, આ પરાવર્તન કોણ. આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ. આ સપાટીને દોરેલો લંબ રેખાખંડ. બરાબર? હવે પરાવર્તન પહેલા તો કોને કહેવાય? તો જ્યારે કોઈ પ્રકાશ કોઈ સપાટી પર આપાત કરવામાં આવે તો એ સપાટી વડે પ્રકાશ પરત પાછો ફેંકાય છે. પ્રકાશની આ પાછા ફેંકાવાની ઘટના શોષણ ના થાય. શું થાય? પાછો ફેંકાય. તો કોઈ સપાટી પરથી આપાત પ્રકાશ પાછો ફેંકાવાની જે ઘટના છે એને આપણે શું કહીએ છીએ? પરાવર્તન કહીએ છીએ. એ
પરાવર્તનના નિયમોમાં મુખ્ય 3 નિયમો છે। આ નિયમો ખાસ યાદ રાખવાના છે। જો પહેલો નિયમ શું છે, તો આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે। આ પહેલો નિયમ। પરાવર્તનની અંદર આપાત કોણ, જેને I વડે દર્શાવીએ આપણે, અને પરાવર્તન કોણ જેને R વડે દર્શાવીએ, તો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે। અથવા સમાન મૂલ્ય એવું ના લખો તો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે। આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સમાન હોય। પછી બીજું, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ આપાત બિંદુએ જે સપાટીને લંબ રેખાખંડ દોર્યો છે એની સામસામી બાજુએ હોય છે। એટલે લંબ રેખાખંડ દોર્યો તો આ બાજુ આપાત કિરણ હોય તો આ બાજુ પરાવર્તિત કિરણ હોય। એટલે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સપાટીને દોરેલા લંબની સામસામી બાજુએ હોય છે। ત્રીજો નિયમ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણે એક જ માધ્યમમાં હોય છે। ત્રણે શું હોય? એક જ માધ્યમમાં હોય। એટલે ત્રીજો પોઈન્ટ એનો। આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ ત્રણેય એક જ માધ્યમમાં હોય છે। તો આ પરાવર્તનના 3 નિયમો ખાસ આપણે યાદ રાખવાના। આ ચેપ્ટર અહીંથી આપણા આ પરાવર્તનના નિયમથી ખાસ શરૂ થાય કે પરીક્ષાની અંદર 2 માર્કની અંદર તમને એવો પ્રશ્ન પૂછાય કે પરાવર્તન એટલે શું? પરાવર્તનના નિયમો લખો। તો પરાવર્તનની વ્યાખ્યા આપવાની કે કોઈ કિરણને કોઈ સપાટી પર આપાત કરવામાં આવે તો એ સપાટી વડે પ્રકાશનું કિરણ પાછું ફેંકાવાની ઘટના છે। પરાવર્તન એક ઘટના છે, પ્રકાશીય ઘટના, પાછું ફેંકાવાની ઘટના છે, એને પ્રકાશનું પરાવર્તન કહેવાય। પછી આ આકૃતિ બતાવવાની, 3 નિયમો લખી દેવાના। એટલે 2 માર્કની અંદર પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન। બરાબર? હવે અહીંયા આપણે જે પરાવર્તનની ચર્ચા કરવાની છે સમતલ સપાટી માટે નથી કરવાની। આમ તો પરાવર્તનના નિયમો છે સમતલ સપાટી હોય કે વક્ર સપાટી હોય, ગમે તેવી સપાટી હોય, પરાવર્તન નિયમિત હોય કે અનિયમિત હોય। પાછા પરાવર્તનના આવા 2 પ્રકાર હોય જે તમે કદાચ 10મા ધોરણમાં શીખ્યા હશો, અનિયમિત પરાવર્તન અને નિયમિત પરાવર્તન। આપણે નિયમિત પરાવર્તનની ચર્ચા કરવાની છે, પણ એ નિયમિત પરાવર્તન આપણે વક્ર સપાટીઓ માટે કરવાની છે। કેવી સપાટીઓ માટે? વક્ર સપાટીઓ માટે, સમતલ સપાટી માટે નહીં। આપણે ઘર વપરાશની અંદર સમતલ અરીસા પણ વાપરીએ છીએ અને કદાચ તમે વક્ર અરીસાનો પણ ઉપયોગ કર્યો હશે। ઘરની અંદર આપણે સમતલ અરીસો, ડ્રેસિંગ ટેબલ હોય તો ત્યાં આપણે જે અરીસો ગોઠવેલો હોય છે તે સમતલ અરીસો છે, પણ આપણા વ્હીકલ ધારો કે એનો સાઈડ ગ્લાસ જે છે એ સમતલ અરીસો નથી। વ્હીકલના સાઈડ ગ્લાસ આવે જે પાછળ આવતું વાહન આપણે જોવા માટે ઉપયોગ કરીએ તે વક્ર અરીસા છે। કયા અરીસા છે? વક્ર। પછી વાહનોની હેડલાઇટ, એની અંદર પણ વક્ર અરીસા છે। એકચ્યુઅલી અરીસો એટલે અરીસો માત્ર કાચમાંથી જ બનેલો હોય એવું નહીં। વાહનોની હેડલાઇટનો અંદરનો જે ભાગ છે, વક્ર ભાગ, હેડલાઇટની અંદર, આ વાહનની હેડલાઇટ તો એનો અંદરનો ભાગ છે। અહીંયા એક બલ્બ હોય,
એક બલ્બ હોય, બલ્બમાંથી પ્રકાશ બધી બાજુ આવે, એ પ્રકાશ સીધો પણ બહાર જાય, આગળ કાચ હોય બીજો એક, સીધો પ્રકાશ પણ જાય અને આ વક્ર સપાટી પર આપાત થઈને પણ બહાર આવે, એટલે એ બહાર આવતું લાઇટ આપણને આવું દેખાય, બરાબર. તો આ અંદરના ભાગની જે સપાટી છે, ચળકતી સપાટી હોય, તમે જોયું હશે ટોર્ચની અંદર પણ એવું હોય, વાહનોની હેડલાઇટમાં પણ એવું હોય, તો એ પણ એક વક્ર સપાટીઓ છે, પરાવર્તક વક્ર સપાટી, એટલે એને વક્ર અરીસા કહી શકાય. પછી વ્હીકલના સાઈડ ગ્લાસ જે છે, પાછળનું વાહન આપણે આવતું હોય જોવા માટે, તો એ પણ વક્ર અરીસા છે. તો એવી વક્ર સપાટીઓ અથવા એને ગોળીય અરીસા એવું પણ કહેવાય, વક્ર અરીસા અથવા ગોળીય અરીસા એવું કહી શકાય. તો એવી સપાટીઓની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. તો એવી સપાટીઓની અંદર, વક્ર સપાટીઓની અંદર એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો, આ બે અરીસાઓની આપણે ચર્ચા કરવાની છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. હવે આપણને એવું થાય કે એક સાદો કાચ હોય, ધારો કે આ ચશ્માનો કાચ છે, તો આને હું અરીસો કહી શકું? મારા જે ચશ્મા છે એ ચશ્માની અંદર હું મારું પોતાનું પ્રતિબિંબ ચશ્મામાં જોઈ શકું? આમ અરીસામાં જોઈએ એવું તો ના. તો આ કાચ છે, આ એ અંતર્ગોળ અથવા બહિર્ગોળ, પણ આ લેન્સ છે. આપણે લેન્સ શબ્દ પણ તમે સાંભળ્યો હશે, પણ આપણે અહીંયા અરીસાની વાત કરવી છે. તો અરીસા કેવી રીતે તૈયાર થતા હશે? તમને એક સાદો ગ્લાસ આપ્યો છે, એમાંથી અરીસો બનાવવાનું કીધું છે. તો અરીસો બનાવવા માટે શું હોય? તો આ ચશ્માના કાચ છે, એવા કાચ, ધારો કે મારે સમતલ અરીસો બનાવવો છે, તો સમતલ કાચ હોય, કાચની તકતી હોય. એ કાચની તકતી જે છે એની એક સપાટી પર, કાચની તકતી છે, આપણે અરીસો જોઈએ, ધારો કે કોઈ વખત તમે અરીસાની બેક સાઈડ જોશો તો કોઈ કલર તમને દેખાશે, બ્લુ, સ્કાય બ્લુ કલર અથવા તો ઓરેન્જ કલર, એવો કલર દેખાશે, અથવા બીજો કોઈ પણ કલર તમે યુઝ કરી શકો. તો એ અરીસો બન્યો કેવી રીતે? તમે અરીસાનો એક ભાગ જુઓ તો પાછળથી આમ જોશો તો તમને એવું દેખાશે કે ધારો કે સ્કાય બ્લુ કલર છે, પણ અંદર જોશો તો સ્કાય બ્લુ નથી દેખાતો. નોર્મલ કાચ હોય, ધારો કે મારા ચશ્માના કાચ છે, એની પર હું એક સાઈડ રેડ કલર કરી દઉં તો મને બીજી સાઈડથી રેડ કલર દેખાશે કે નહીં દેખાય? તો દેખાય. તો અરીસામાં એવું કેમ નથી? પાછળ અહીંયા તમારે સ્કાય બ્લુ કલર કર્યો છે અને આગળ જુઓ તો સ્કાય બ્લુ નથી દેખાતો. તો વાસ્તવમાં એ સ્કાય બ્લુ કલર કર્યો છે એની પહેલા એ અરીસાની સપાટી પર સિલ્વરનું પડ લગાવેલું હોય. શાનું પડ લગાવ્યું હોય? સિલ્વર. વ્યવહારમાં સૌથી વધુ સારી પરાવર્તક સપાટી હોય તો એ સિલ્વર છે, ચાંદી. સૌથી વધુ સારી પરાવર્તક સપાટી સિલ્વર છે. આપણે 11મા ધોરણમાં પેલા બ્લેક બોડી રેડિયેશન ને એવું જે એક ચેપ્ટરમાં શીખેલા, એની અંદર સંપૂર્ણ શોષક પદાર્થ, જેને સંપૂર્ણ કાળો પદાર્થ કહેતા હતા, દીવાની મેશ, એની શોષકતા 98%, 2% પ્રકાશને જ પાછો આવવા દે. અને સિલ્વર હોય તો, ચળકતી સપાટી સિલ્વરની હોય તો 2%નું જ શોષણ કરે, 98%ને પાછી મોકલી દે. એટલે સૌથી વધુ સારી પરાવર્તક સપાટી જો કોઈ હોય તો એ સિલ્વર છે. એટલે આપણે અરીસો બનાવવા શું કરીએ છીએ? અરીસાની બેક સાઈડ, જે સાઈડથી આપણે નથી જોવાનું તે જોવાનું છે, એની પાછળની સાઈડ, ત્યાં સિલ્વરનું એક પાતળું પડ ચડાવેલું હોય, એને સિલ્વર પ્લેટેડ કહેવાય, સિલ્વર કોટેડ કરેલું છે. સિલ્વર કોટેડ કરીએ એટલે અંદરથી આપણે જોઈએ તો આપણને ચળકતી સપાટી અને આપણો ચહેરો ને એ બધું જોઈ શકીએ. સપાટી એ ચળકતી પરાવર્તક સપાટી થઈ. સિલ્વરનું પડ લગાવ્યા પછી એની પર કલર કરવામાં આવે. એટલે કાચની સપાટી અને કલર, એ બેની વચ્ચે શું આવી ગયું? સિલ્વરનું પડ. એટલે આપણને અંદરથી કલર દેખાતો નથી. અને સિલ્વર એ તો ચળકતી પરાવર્તક સપાટી છે. એટલે એકચ્યુઅલી આપણે અંદર અરીસાની અંદર આપણો ચહેરો જોઈ શકીએ છીએ સહેલાઈથી. તો એવા અરીસા તૈયાર થાય. એ સમતલ સપાટી હોય, એની પર પડ લગાવીને એ અરીસો તૈયાર કર્યો તો સમતલ. વક્ર સપાટી હોય અને એની પર પડ લગાડીને તૈયાર કર્યો તો બીજી બાજુથી આપણે જોઈએ એ અંતર્ગોળ બને યા તો બહિર્ગોળ બને. તો અહીંયા વક્ર અરીસા અથવા ગોળીય અરીસા આપણે જે લેવાના છે એ બે પ્રકારના અરીસાની ચર્ચા કરવાની છે. એ ગોળીય અરીસામાં એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. આ બે પ્રકારના અરીસાઓની આપણે ચર્ચા કરવાની છે. હવે જો અંતર્ગોળ અરીસો એ કેવી રીતે તૈયાર કર્યો છે અને કેવો દેખાય આપણને? તો અંતર્ગોળ અરીસો એટલે ધારો કે
તમે બાયોલોજીની અંદર કદાચ ડિસેક્શન બોક્સ, બાયોલોજીવાળા સ્ટુડન્ટ હોય તો એની અંદર વોચ ગ્લાસ જોયો હશે, અથવા રકાબી જેવો આકાર, વોચ ગ્લાસ અથવા રકાબી. પણ રકાબીમાં વચ્ચેના ભાગમાં થોડોક શેપ એનો ચેન્જ થાય છે. આ પરફેક્ટ વોચ ગ્લાસ, એ વોચ ગ્લાસ તમારી જોડે છે. વોચ ગ્લાસ આમ તો સાદો કાચ છે, એની આરપાર તમે જોઈ શકો છો, પણ એ વોચ ગ્લાસની ઉપસેલી સપાટી પર હું સિલ્વરનું પડ લગાવી દઉં અને પછી કલર કરી દઉં તો એ અંતર્ગોળ અરીસો તૈયાર થયો. અંદરથી ખાડાવાળા ભાગમાંથી તમે બધી વસ્તુઓ જોઈ શકો છો, આપણો ચહેરો કે જે કંઈ જોવું હોય તે. અને એ જ વોચ ગ્લાસ એની અંદરની સપાટી, એની પર સિલ્વરનું પડ લગાવીને કલર કરી દઈએ તો બહારની સપાટીમાંથી ઉપસેલા ભાગ તરફથી તમે જુઓ છો તો એ બહિર્ગોળ અરીસો છે. એટલે એવી રીતે અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસા તૈયાર કરાય. વોચ ગ્લાસમાંથી એવું નહીં, પણ એ પ્રકારે એવા આકારમાં કાચ તૈયાર કરવામાં આવે અને પછી એને અંતર્ગોળ કે બહિર્ગોળ બનાવવો હોય એ પ્રમાણે એની પર સિલ્વરનું પડ લગાવવામાં આવે. પણ એ વોચ ગ્લાસ, મારી જોડે વોચ ગ્લાસ જેવું સમજો, હથેળીમાં જ છે મારા વોચ ગ્લાસ. એ વોચ ગ્લાસને તમે, મેં આ રીતે પકડ્યો છે, હું જોઉં છું, પણ તમે સાઈડમાંથી જુઓ તમને કેવું દેખાશે? તો એની એક ધાર દેખાશે. એટલે એ ધાર જે આપણને દેખાય છે, તો આવો વક્ર ભાગ સાઈડમાંથી આપણને, સાઈડ વ્યૂ લઈએ છીએ આપણે એનો. કેવો વ્યૂ લઈએ છીએ? સાઈડ વ્યૂ છે. વાસ્તવમાં એ આ ટાઈપનો છે, એટલે અહીંથી સામેથી હું જોઈ શકું છું. આની અંદર જો બહારની સપાટી, આ બહારની સપાટી આપણે પડ લગાવ્યું હોય સિલ્વરનું, તો જોવાનું ક્યાંથી? અંદરની સપાટીથી. એટલે આ તૈયાર થયો અંતર્ગોળ અરીસો. કયો અરીસો તૈયાર થયો? અંતર્ગોળ અરીસો. અને જો આ પડ જે લગાવ્યું એ પડ સપાટી તો એવી ને એવી જ છે, પણ એ પડ લગાવવાનું અંદરથી. આ પડ ક્યાંથી લગાવવાનું? અંદરથી પડ લગાવવાનું. તો આની બાહ્ય સપાટી, આ બાજુની બહિર્ગોળ સપાટી એ પરાવર્તક સપાટી થઈ. આની અંતર્ગોળ, અંદરની એટલે અંતર્ગોળ સપાટી પરાવર્તક થઈ. તો આ અંતર્ગોળ અરીસો કહેવાય. અને આ કયો અરીસો કહેવાય? બહિર્ગોળ અરીસો. એટલે આવા બે પ્રકારના અરીસાઓની આપણે ચર્ચા કરવાની છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. જો વ્યવહારની અંદર બહિર્ગોળ અરીસો ક્યાં વપરાય? આપણને કોઈ વખત આવો પ્રશ્ન પૂછાય તો વાહનોની હેડલાઇટ, સોરી, બહિર્ગોળ અરીસો હોય તો વાહનોની સાઈડ ગ્લાસમાં. વ્હીકલના સાઈડ ગ્લાસ જે છે, એ સાઈડ ગ્લાસની અંદર પાછળ આવતી વસ્તુ આપણે જોવી હોય તો એના માટે બહિર્ગોળ અરીસો વપરાય. અંતર્ગોળ અરીસો વાહનોની હેડલાઇટમાં વપરાય. પછી મેકઅપ બોક્સની અંદર મહિલાઓ એમના પોતાના મેકઅપ બોક્સની અંદર નાના અરીસા રાખતા હોય તો એ સમતલ અરીસો ના હોય. એ કયો અરીસો હોય? અંતર્ગોળ અરીસો. પણ આટલો બધો વક્ર ના હોય, એટલે આપણને જલ્દી ખ્યાલ ના આવે. ઓછો વક્ર હોય એ અરીસો. વક્ર હોય એ કેવો હોય? ઓછો વક્ર હોય. આવું બહુ વધારે આમ બેન્ડ થયેલો ના હોય, ઓછો વક્ર હોય, પણ એ અંતર્ગોળ અરીસો હોય. એટલે મેકઅપ બોક્સની અંદર જે અરીસો વપરાય એ અંતર્ગોળ અરીસો. બીજા બધા પ્રકાશીય ઉપકરણો છે એની અંદર પણ આવા અરીસાઓનો ઉપયોગ થાય. ઘરની અંદર તો આપણે સમતલ અરીસા ડ્રેસિંગ ટેબલ પર આપણે વાપરીએ છીએ. તો આ બધા અલગ અલગ અરીસાઓનો અલગ અલગ જગ્યાએ એનો ઉપયોગ થતો હોય. હવે આપણે આગળ શું શીખવાનું છે? તો વક્ર અરીસાઓ માટે થોડીક વ્યાખ્યાઓ આપણે શીખવાની છે. અરીસાનું ધ્રુવ કોને કહેવાય? અરીસાની મુખ્ય અક્ષ કોને કહેવાય? એની વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? વક્રતા કેન્દ્ર કોને કહેવાય? દર્પણ મુખ કોને કહેવાય? બરાબર. પછી ફોકલ પ્લેન કોને કહેવાય? કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? આ બધી વ્યાખ્યાઓ આપણે શીખવાની છે. આમ તો આ જ વ્યાખ્યાઓ બધી તમે 10મા ધોરણમાં શીખેલા છો, પણ એ વ્યાખ્યાઓ અહીંયા રિપીટ કરી અને પછી એની સંજ્ઞા પદ્ધતિ શીખીશું અને આગળ જઈશું આપણે. બરાબર. તો આવા અરીસા માટે જુદી જુદી વ્યાખ્યાઓ આપણે શીખીશું, એની સંજ્ઞા પદ્ધતિ પણ શીખીશું. પણ આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ, એ નેક્સ્ટ ટાઈમ શીખીશું. આજના લેક્ચરમાં મુખ્ય આપણો પ્રશ્ન શું થયો? પરાવર્તન એટલે શું? પરાવર્તનના નિયમ. આગળ જે આપણે ચર્ચા કરી, કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર, ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર, એની બહુ આપણે જરૂર નથી. બરાબર. પણ મુખ્ય વસ્તુ પરાવર્તન
એના નિયમો, આ વસ્તુ આપણો પ્રશ્ન મુખ્ય છે. પછી ગોળીય અરીસાઓ આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે. તો 2 પ્રકારના અરીસાઓ છે. કેવી રીતે તૈયાર થાય એવો કોઈ પ્રશ્ન આપણને પૂછાતો નથી કે તમે અંતર્ગોળ અરીસો કેવી રીતે તૈયાર કરશો, બહિર્ગોળ અરીસો. આ તો આપણે સમજવા માટેની વાત છે, બરાબર. પણ આની જે વ્યાખ્યાઓ અને સંજ્ઞા પદ્ધતિ જે શીખવાની છે એ અગત્યનું, જે આપણે નેક્સ્ટ ટાઈમ શીખીશું.